નેશનલ હેરાલ્ડ કેસમાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી અને પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીની મુશ્કેલીઓ વધી શકે છે. ઈડી દ્વારા પ્રથમવાર બંને નેતાઓ સામે ચાર્જશીટ દાખલ થઈ છે. તેઓ સિવાય કોંગ્રેસના ઓવરસીઝ પ્રમુખ સેમ પિત્રોડા વિરુદ્ધ પણ દિલ્હીની રાઉઝ એવેન્યુ કોર્ટમાં પ્રોસિક્યુશન કમ્પ્લેન્ટ એટલે કે ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. આ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે ચાર્જશીટમાં સુમન દુબે અને અન્ય લોકોના નામ પણ સામેલ કર્યા છે. ચાર્જશીટની નોંધ લેવા અંગેની સુનાવણી 25 એપ્રિલે નક્કી કરવામાં આવી છે. ઈડી દ્વારા રાહુલ ગાંધી, સોનિયા ગાંધી અને અન્ય વિરુદ્ધ PMLAની કલમ 44 અને 45 હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવી છે, જેમાં આરોપ લગાવાયો છે કે આરોપી વ્યક્તિઓએ કલમ 3 હેઠળ મની લોન્ડરિંગનો ગુનો કર્યો છે. ઈડીને નિર્દેશ આપ્યો છે કે ફરિયાદ અને સંબંધિત કાગળોની સ્વચ્છ કોપી અને OCR નકલ આગામી સુનાવણી પહેલા કોર્ટમાં દાખલ કરો. હાલ આ કેસ દિલ્હી સ્થિત રાઉઝ એવેન્યુ કોર્ટમાં ACJM 03 કોર્ટમાં ટ્રાયલ હેઠળ છે. એટલે આ કેસમાં હવે આગળના દિવસોમાં તપાસનો ધમધમાટ પણ તેજ થઈ શકે છે તેવી પૂરેપૂરી શક્યતાઓ છે. કેસની સુનાવણી આ કોર્ટમાં એટલા માટે કરાઈ રહી છે કારણ કે જ્યારે કોઈ કેસ મની લોન્ડરિંગ અને ગુનાઓથી જોડાયેલો બંને કેસોની સુનાવણી એક જ કોર્ટમાં થવી જરૂરી છે. આરોપી રાજ્યસભા અને લોકસભાના હાલના સાંસદ છે, એટલા માટે આ કેસ કોર્ટમાં સોંપવામાં આવ્યો છે. આખા કેસને લઈને કોંગ્રેસે પ્રતિક્રિયા આપતા કહ્યું કે સરકાર એજન્સીઓનો દુરુપયોગ કરી રહી છે અને આ તેમની હતાશા દર્શાવે છે. हताशा का परिचय रोज दे रहे. ईडी हो, CBI हो, इनकी जो एजेंसीज हैं, इनकी कोई विश्वसनीयता रह नहीं गई. ऐसी चार्जशीट, ऐसी धमकियों से कानून का पालन हम करेंगे, कोर्ट में जवाब दिया जाएगा, लेकिन इन धमकियों में कांग्रेस पार्टी, कांग्रेस का कार्यकर्ता आने वाला नहीं. तो